અર્પિતભાઈ આપણે ક્યાં જવાનું છે? તને નથી દેવો. હેલો એવરીવન, તો કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. તો આજે ફરીવાર હું મારો ફર્સ્ટ વ્લોગ લઈને આવી ગયો છું. તો કંઈ પણ ભૂલ પડે તો મને માફ કરજો. તો આજે અમે ફરીવાર 2 થી 3 દિવસ માટે બહાર જઈએ છીએ, એટલા માટે અમે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને ક્યાં જઈએ છીએ એ તમારે જાણવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. ને જે પણ લોકો પહેલી વાર મારો વિડીયો જોવા આવ્યા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ મિત્તલ શું કરે છે. આઈ થિંક એ બેગ પેકિંગ જ કરે છે. હા, મિત્તલ ઓલરેડી બેગ પેકિંગ કરવા મળી છે, કેમ કે આજે અમારે જવાનું છે 2 થી 3 દિવસ માટે બહાર. એની પાસે એટલા બધા કપડાં છે છતાં પણ એનું કેવું એમ છે કે મારી પાસે કપડાં નથી. એ વિચારે છે કે શું લેવું, અને મેં ઓલરેડી મારા 2 જોડી કપડાં નાખી દીધા અને આપણું થઈ ગયું કામ. તો અમે ક્યાં જઈએ છીએ તમારે જાણવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જરૂર ને જરૂર જોજો, જેથી કરીને તમને પણ ખબર પડે. અને બહુ જ મજા આવવાની છે 2 થી 3 દિવસ માટે, તો વિડીયોને જરૂરથી જરૂર જોજો. મિત્રો, અમારું પેકિંગ થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ સાળંગપુર. જી હા, અમે જઈએ છીએ સાળંગપુર 2 દિવસ માટે, અને ત્યાંથી થોડા અમે આગળ પણ જશું. પાર્થભાઈ ઓલરેડી અહીંયા આવીને ઊભા રહી ગયા છે. તો હવે ફટોફટ પાર્થભાઈ ગાડીમાં સામાન ગોઠવવા મળો. હાલો. તો પહોંચી ગયા છે ભરૂચ, અને ભરૂચમાં વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. વાતાવરણ જોવો, તમને મજા જ પડી જાય એવું વાતાવરણ થઈ ગયું છે. ઓલું કહેવાય ને ગુજરાતીમાં કે ભાઈ સોનામાં સુગંધ ભળી ગઈ. ટ્રીપ આમનામ સક્સેસ થઈ ગઈ વરસાદને જોઈને. તમારે ચા પીવાની નવી રીત જોવી હોય ને તો જો તમને બતાવું. પીવો ભાઈ ચા. જો આ નવી રીત છે ચા પીવાની. આ બીજી વાર ચા, જેટલી વાર રસ્તામાં ઉભા રહે ને એટલી વાર ચા પીવી આ બધા. અને આ સ્નેપ વાળા જોવો તમે, સ્નેપની સ્ટોરી મૂકવા માટે એને ચા લેવે, ચાની દુકાને ઊભું રાખ્યું. બોલો, આ બીજી વાર ચા છે. જેટલી વાર ઉભા રહે ને એટલી વાર ચા પીવા જોયું. આ ભાઈ લાવો અમે પીએ જ નાખી. હવે સારું, ચાલો હું ચા પી લઉં પછી વાત. તો વાગી ગયા છે 9, અને દાદાનો દરબાર અહીંથી ઘણો દૂર છે, અને લાગી ગઈ હતી થોડી ભૂખ, એટલે અમે ઊભા રહી ગયા હતા ગેલોપ્સમાં. જોઈ લો તમે, બધી જ વેરાયટી તમને અહીં ખાવા મળી રહેશે. એટલે હવે થોડોક નાસ્તો કરી લઈએ અને સીધા તમને દર્શન કરાવીએ દાદાને. આપણા પિઝા ભાઈ હવે આવી ગયા છે પાર્થભાઈ લઈને. હવે બધી ભૂખની બાર શું તમે જોઈ લો. થઈ રહે ને એટલે પિઝામાં શું નાખશો ભાઈ? ચીલી ફ્લેક્સ. પણ તારી સ્ટાઇલ એમ છે. તો મિત્રો, આપણે સાળંગપુરના નવા ઉતારા ઉપર પહોંચી ગયા છે અત્યારે. હવે મને તો નથી લાગતું કે દાદાના દર્શન થાય, કેમ કે ઓલરેડી 11 વાગી ગયા છે, એટલે મંદિર બંધ થઈ ગયું છે. એટલે આપણે કાલે હવે સવારે જઈને સીધા દાદાના દર્શન કરશું, અને પણ તમને પણ સાથે હું દર્શન અને આરતીનો લાભ લેવડાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી ફરવાનો એવી સુટકેસ લઈને આવી છે. અને આપણા દિવ્યેશભાઈને જોવો. દિવ્યેશભાઈ, તમે શું લઈને આવ્યા? બસ એટલા બધું આવી ગયું તમારું. તો મિત્રો, સાળંગપુર અમે પહોંચી ગયા છે, અને હવે અત્યારના વાગી ગયા છે 11. તો દર્શન કરવાનો મોકો તો અમને નહીં મળે. કાલે સવારે સીધો આરતી અને દર્શનનો લાભ અમને સવારે મળશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને અમે અત્યારે ઉતારા પર પહોંચી ગયા છે. ઉતારો તમે જોવો મારી સાહેબ પાછળની સાઈડ. તો અંદર કઈ રીતની સુખ સુવિધાઓ આપવામાં આવેલી છે ને એ પણ તમને હું અંદર જઈને એક્સપ્લોર કરાવું. જૂના ઉતારા અમે જોયેલા છે, નવા ઉતારામાં એમાં શું ચેન્જીસ આવેલો છે, શું સુખ સુવિધાઓ છે, શું રેટ છે, એ બધું તમને વિડીયોમાં જણાવ્યું. તો અત્યારે અમે રૂમ બુક માટે જઈએ છીએ. અંદરથી જોરદાર, આમ જુઓ 5 સ્ટાર હોટલ હોય ને એ ટાઈપનું આખું ઇન્ટિરિયર બનાવવામાં આવેલું છે. પોતપોતાની રૂમો મળી ગઈ છે, અને બધા રૂમમાં જાય છે. તો ચાલો અંદરનો તમને ટૂર કરાવું કે અંદરથી કેવી છે રૂમ. તો હર્પિતભાઈ આપણને રૂમનો ટૂર કરાવશે. હર્પિતભાઈ, તો મિત્રો, આપણે સાળંગપુર અતિથિ ભવનમાં પહોંચી ચૂક્યા છીએ. તો જોવો, આપણો રૂમ ટૂર છે. 4 બેડનો રૂમ રહેવાનો છે, અને એકદમ ક્લીન ને એકદમ ચોખ્ખી વ્યવસ્થા છે, અને ખૂબ સરસ અને ખૂબ જ વ્યવસ્થિત આયોજન છે. તો તમે પણ આવી શકો છો અને આ ઉતારાનો લાભ લઈ શકો છો. ફાઇનલી વારો આવી ગયો છે આપણો દર્શનનો. સવારના
5:30 લાઈનમાં ઊભા છે. હવે છેલ્લે 6:30 જેવું થયું છે. વારો આવી ગયો છે તો દર્શન કરી લઈએ. દાદાના દર્શન કરી લો બધા. તો ફાઇનલી અમારે બધાને સરસ મજાના એવા દર્શન અને આરતીનો લાભ પણ મળી ગયો છે. બધાએ શાંતિથી દર્શન કરી લીધા છે. હવે આગળ શું કરીએ એ જાણવું જોઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજી આગળ ઘણી જગ્યાએ અમે જવાના છીએ તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. જો અમારી પાસે એટલું બધું ક્રાઉડ છે. આજે રવિવાર છે તો થોડું ક્રાઉડ વધારે દેખાય છે. સન્ડેના લીધે વધારે આજે ક્રાઉડ છે અને દર્શન પણ સરસ રીતે એવા થઈ ગયા છે અને વાતાવરણ પણ આજે ખૂબ સારું છે જેથી કરીને આજે હેરાન નથી થવું પડ્યું વરસાદના કારણે. સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે. હે અર્પિતભાઈ, હવે આપણે અહીંથી ક્યાં જવું છે? આપણા ઘરે. તારા ઘરે? ફ્રોમ જાત્રુડા. તો આમ હરખ નહીં હોતો હોય ને તને? તો હરખ તો હોય જ ને, એમાં થોડું કઈ ઘટે. એક તો દાદાને મળવાનું, દાદાને ઘરે જઈને બીજા દાદાને મળવાનું છે તો મજા જ આવે ને. કાંઈ નહીં, આ બધા ઢગલો એક ફોટા પાડી લઈ પછી આપણે અહીંથી નીકળવી. તો ઘણા સમયથી અમે રાહ જોઈ રહ્યા હતા ને કે સાળંગપુર આવીને દાદાને દર્શન કરી. તો ફાઇનલી આજે અમારા શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે અને અહીંથી હવે અમે ચેકઆઉટ કરીને જઈએ છીએ બીજા લોકેશન ઉપર. કયા લોકેશન પર જઈએ છીએ તમારી માટે સરપ્રાઈઝ છે, એટલે પાર્ટ 2 ને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, કારણ કે બંને વિડીયો અલગ અલગ આવવાના છે. હવે જે નેક્સ્ટ લોકેશન અમારું રહેશે એ લોકેશનનો તમને વિડીયો અલગથી મળશે. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ કરીને મારી ભૂલો પણ જણાવજો, મારી ભૂલ ક્યાં છે, કેમ કે મારો ફર્સ્ટ વ્લોગ હતો એટલે બહુ જ બધી ભૂલ હશે. તો વિડીયોમાં મજા આવે, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સ્ટોરીમાં મૂકવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયો સાથે.